ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વંશના મોતને લઈ વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ માત્ર એક ઘટના નથી પણ આખી સિસ્ટમની નિષ્ફળતા છે। વિદ્યાર્થીઓનો આરોપ છે કે તંત્રની આળસ અને તબીબી સુવિધાઓની અછતના કારણે વંશના જીવને બચાવી શકાયો નથી, કારણ કે વંશને લઈ જ્યારે વિદ્યાર્થીઓને જાણ કરાઈ ત્યારે વોર્ડને તાત્કાલિક પગલાં લેવાની જગ્યાએ समय वेड़व्यो। होस्टेल में कोई तात्कालिक बचाव साधनों ज उपलब्ध न हता। विद्यार्थीओए एम्ब्युलन्स माटे वारंवार विनंती करी छतां तंत्र तेने बोलावी शक्युं नहीं, तेथी विद्यार्थीओए तंत्र समक्ष आ मामले तात्कालिक पगलां भरवानी मांग करी। जीएनएलयू तंत्र तरफथी हजू सुधी कोई सत्तावार निवेदन अपायुं नथी। भावनगर में 5 सिंहनी लटार कैमेरा में कैद थई। पालीताणाना कंजरडा गामे सिंहनी लटार जोवा मळी। 5 सिंहनी लटारनो वीडियो वायरल थयो छे। सिंहनी लटारथी स्थानिकोमां भयनो माहोल छे। गामना तळावमां सिंह आराम फरमावता नजरे पड्या। आ तस्वीरो जुओ। अहींया 5 सिंहोनी लटार कैमेरा में कैद थई छे। जो के स्थानिक लोको भयमां मुकाया छे, कारण के आ सिंहो રહેણાંક विस्तारनी नजीक देखाया छे। गामना तळावमां सिंह आराम फरमावता जोवा मळ्या। गीर सोमनाथ में धोड़ा दिवसे सिंहण और सिंह बाळना आंटाफेरा जोवा मळ्या। कोडीनारना बावाना पीपळवा गामे धोड़ा दिवसे आंटाफेरा, धोड़ा दिवसे सिंहण और सिंह बाळ देखाता गाम लोको और खेडूतोमां भयनो माहोल जोवा मळ्यो। छेल्ला घणा दिवसोथी बावाना पीपळवा गामे सिंहोना धामा छे। અને હવે વાત પોલીસનો દંડો, તંત્રનો હથોડો। વડોદરાના તરસાલીમાં બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી। ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। બુટલેગર સામે પ્રોહિબિશનના 7 જેટલા ગુના નોંધાયા છે। અન્ય ગુનામાં પણ બુટલેગર સામેલ છે। સિકલીગર ગેંગના સાગરીતો મકાન પણ તોડી દેવાયા છે। ગાગરેટિયામાં પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। ગોવિંદસિંહ સિકલીગરની મિલકત પર કાર્યવાહી થઈ। પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં, તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે। તો આ તરફ દ્વારકા જિલ્લા પોલીસ પણ એક્શનમાં છે। અસામાજિક તત્વો સામે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી। ખંભાળિયા, સલાયા અને ભાણવડમાં કાર્યવાહી કરી। પોલીસ અને પીજીવીસીએલની ટીમો ત્રાટકી ગઈ। ગુનેગારોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું। ગુનેગારના ઘરેથી દારૂનો જથ્થો જપ્ત કરાયો। ખુલ્લા પ્લોટમાં પડ્યો હતો વિદેશી દારૂ। तो आ तरफ द्वारका बाद बनासकांठामां पण पोलीस अने बुटलेगरो वच्चे अहींया झपाझपी थई गई। मगरवाड़मां पोलीस कार्यवाही समये घर्षण थयुं हतुं। 72 लीटर देशी दारू, 20 लीटर वॉश जप्त करायो। एक सगीर सहित 9 बुटलेगरो सामे फरियाद थई छे। पोलीसे एक बुटलेगरनी अटकायत करी लीधी छे। 2 लोकोना गैरकायदे वीज कनेक्शन कपाया छे। तो प्लास्टिकनी बोटलमां पेट्रोल न आपता बबालना आ दृश्यो पण जोवा मळ्या। खेडाना नडियादमां नडियाद टाउन विस्तारनो आ बनाव। वीकेवी रोड पर कुबेर पेट्रोल पंप पर बबाल थई गई। बोटलमां पेट्रोल न आपता पंपना कर्मचारी साथे बबाल थई। समग्र बबालनी घटना सीसीटीवीमां कैद थई। 4 असामाजिक तत्वोनी पोलीसे अटकायत करी लीधी। नडियाद टाउन पोलीस हवे આગળની કાર્યવાહી કરી રહી છે। મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ કરાઈ છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। રતન વિહાર સોસાયટીમાં મારામારી કરી હતી। ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી। આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। તો મહેસાણામાં ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરાઈ અને તેને સરા જાહેર લઈ જવામાં આવ્યો। મારામારીના કેસમાં એકની ધરપકડ કરી છે અને આ આરોપીને કાયદાનું ભાન પણ પોલીસે કરાવ્યું હતું। तो पाटण में असामाजिक तत्वों सामे एक्शन लेवाई रह्यु छे। जिल्लाना 163 कुख्यातोनी यादी तैयार करवामां आवेली छे। 7 पासाना अने 1 सामे तड़ीपारनी कार्यवाही थई छे। पोलीस अने एलसीबी एसओजीनी टीम हवे एक्शनमां देखाई रही छे अने हथियारबंधी जाहेरनामाना 4 केस पण नोंध्या छे।
આ તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી છે. થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાજ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરાયું. પોલીસે આરોપીઓના ઘરના વીજ કનેક્શન કાપી નાખ્યા. શહેર પોલીસ બાદ કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 700થી ઉપર 2 થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીર અને મિલકત વિરોધના ગુનાઓ છે 2 થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો અને તોડવામાં આવશે. છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થઈ. સરદારબાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરાઈ. લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાનમાં આવી ગયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી. તો પોલીસ બંદોબસ્ત સાથે છોટાઉદેપુરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે શહેરમાં ડિમોલિશનની કામગીરી અને વહીવટી તંત્રના જે કર્મચારીઓ છે તેમની ઉપસ્થિતિમાં થઈ હતી. ઝંડા ચોક વિસ્તારના દબાણો દૂર કરાયા. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરાઈ. પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા અને ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટે કુંડા વેચવામાં આવ્યા. આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો. લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા. એક અનોખો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો. આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે. ચકલી આપણા પરિવારનો ભાગ હતી, આપણા ઘરનો ભાગ હતી, આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે. તે બહુ દુઃખની વાત છે. આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા નવા દિવસો ના કરવા પડે. ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી. તો છેલ્લા 15 વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે. તો આ ચકલીઓને એક ઇકોસિસ્ટમની એક મોટામાં મોટી જરૂરિયાત ચકલીઓની છે. 1100 માળા, 1100 ચકલી, એના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને વધારે વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નમ્ર પ્રયાસ છે. સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર પકડાયો. લસકાના વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરાઈ. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. ઝોન 1 એલસીબી ટીમ દ્વારા બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યો. લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવી રહ્યો હતો. તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. લસકાના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો. અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. 7500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે પકડી લીધા. સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયા. વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી અને લાંચ સ્વીકારી. ભીમજીપુરા વિસ્તાર સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા અધિકારી. આ કન્સલ્ટન્ટનું કામ કરતા હતા અને ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા માટેનું કામ આપ્યું હતું. આરોપી વશરામ ચૌધરી અને વચેટિયાએ એક નોંધ પેટે 2500 એમ 3 નોંધો કરી આપવાના અવેજ પેટે 7500ની ડીલ કરી હતી. સુરતમાં 32 હીરા ઉદ્યોગપતિના ખાતા ફ્રીઝ થયા છે. હૈદરાબાદ બેંગલુરુ પોલીસની આ કાર્યવાહી. સાયબર ફ્રોડની શંકાના આધારે આ કાર્યવાહી શરૂ કરાઈ છે. ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે. વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે. તો ખાતા ફ્રીઝ મુદ્દે દિનેશ નાવડિયાનું નિવેદન. ખાતા શરૂ કરવા માટે પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે એવો તેમણે આરોપ લગાવ્યો. અગાઉ 50 વેપારીઓના 500 કરોડ ફસાયા હતા. વેપારીઓએ પૈસા ખવડાવ્યા તો ખાતા શરૂ થયા. સાયબર ફ્રોડના નામે રૂપિયા પડાવવાનો હેતુ છે. પૈસા પડાવવાનો ધંધો છે.